ભાઈ ઉત્તરાયણના સુપર ડુપર ધમાલ સેલિબ્રેશનની અંદર અત્યારે મારી સાથે કોણ છે ભાઈ? રોકસ્ટાર સિંગર અ બ્યુટીફુલ લેડી મિરાંદે અમારી સાથે છે. મિરાંદે, હેપી ઉત્તરાયણ. થેન્ક યુ કિન્નરી, એઝ ઓલવેઝ. એઝ ઓલવેઝ આપણે દર વખતે ઉત્તરાયણ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, સાથે જ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ત્યારે આ વખતની જે ઉત્તરાયણ છે, મિરાંદેને પૂછીએ ભાઈ કેવી ઉત્તરાયણ જઈ રહી છે? ભાઈ ઉત્તરાયણ તો જોરદાર જઈ રહી છે. અહીંયા રાજભાઈ મસ્ત પતંગ ચગાવ્યો છે અમારો ગ્રીન કલરનો, અને હું ફિરકી પકડી રહી છું અત્યારે, એટલે મોજે મોજ છે. ઓકે, અને પતંગ ચગાવવાની જે મજા છે એના માટે શું કહેવું છે? ભાઈ પતંગ ચગાવવાની અલગ જ મજા છે. મને ચગાવવાની વધારે મજા આવે છે. ચગી જાય પછી હું કોઈકને આપી દઉં છું. હા, બસ ચગાવવાની વધારે મજા આવે કે ભાઈ અચીવમેન્ટ લાગે કે ભાઈ પહોંચ્યો ત્યાં. બિલકુલ. અને જો આજની વાત કરવામાં આવે, ઉત્તરાયણનો જે માહોલ જામેલો છે, દિવસની શરૂઆત કેવી રીતે કરી છે? ભાઈ દિવસની શરૂઆત તો હું તો રિયાઝથી જ કરું છું. ક્યાં વાત. એટલે એ સવારે રિયાઝ પતાવીને ધાબે ચડી જવાનું અને મોજ મસ્તીથી ચીક્કી ખાવાની ને બેર ખાવાના ને ભાઈ શું નહીં ખાવાનું, બધું જ ખાવાનું અને પતંગ ચગાવવાનું. મતલબ ફૂલ ઓન એન્જોય કરવાનું. હવે રિયાઝની જો વાત કરી છે એટલે સુરોની વાત થાય, અને સુરોની વાત થાય તો મિરાંદે પાસેથી કંઈક તો સુર સાંભળવા મળે. મિરાંદે શું સંભળાવશો આજે? બિલકુલ કંઈક મસ્ત રાજસ્થાની સંભળાવું. ક્યાં વાત હે, હો જાય. હલક છુપ ના જાઓ જી, હમણ દીદ કરાઓ જી, હેરા ક્યું તરસાવે હો, હમણ શક્લ દિખાઓ જી, थारी शरारत सब जानू मैं चौधरी, हर सलामन पंगा जी मैं के लगे, हमारे हिवड़े में जागी टोकरी, तू चंदा में थारी चांदनी, मन दामन में वारी खुशी, अरे झूम 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 बाजूम. વાવ, મસ્ત યાર. ઉત્તરાયણના માહોલની અંદર જે ઝૂમી રહ્યા છે લોકો, ધાબા ઉપર ઝૂમી રહ્યા છે ને, આપણે અહીંયા ઝૂમી રહ્યા છે. સો મિરાંદે, જો વાત કરવામાં આવે ઉત્તરાયણની, તો વાત કરી રહ્યા છે આપણે, સુરોની પણ વાત કરી રહ્યા છે, પણ આ ઉત્તરાયણની અંદર પહેલો જ તહેવાર છે વર્ષનો, 2025નો પહેલો જ તહેવાર. આ તહેવારને લઈને શું કહેવું છે? ભાઈ 2025નો જે આ વર્ષ છે એ પહેલાં જ તો બધાનું બહુ જ સારું જાય એવી મારી પ્રાર્થના છે. અને આ પહેલો જે તહેવાર છે એ ઉત્તરાયણમાં અમારે એક જ તહેવારમાં, ગુજરાતમાં તો તમે જાણો જ છો કે 3 તહેવાર મનાઈ જાય છે. સવારે અમે પતંગ ચગાવીએ છીએ, બપોરે અમે ગરબા કરીએ છીએ અને રાત્રે અમે દિવાળી મનાવીએ છીએ. એટલે આ 3 તહેવાર આખા દિવસમાં અમે લોકો પતાવી જ મારીએ છીએ સીધા. ઓકે. અને હાઉ અબાઉટ ફેમિલીની સાથે ઉત્તરાયણ? ફેમિલીની સાથે ભાઈ ઉત્તરાયણની મોજ અલગ જ છે. હું એઝ સિંગલ ચાઇલ્ડ છું કિન્નરી, તમને તો ખ્યાલ છે. અને મારા પપ્પા હંમેશા મારી ફિરકી પકડે, એટલે એ મારી મેમરી નાનપણથી લઈને અત્યાર સુધી છે કે પપ્પા મને પહેલાં જ પૂછી લે કે તારી સાથે છે ને કોઈ ફિરકી પકડવાવાળું? નહીં હોય તો હું આવીશ. સો આઈ એમ વેરી લકી દેટ વે. ઓકે. અને જ્યારે સેલિબ્રિટીઝની સાથે, બધા ફ્રેન્ડ્સની સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન જ્યારે કરી રહ્યા હો, કેટલું ખાસ બની જાય છે? બહુ જ ખાસ બની જાય છે. બિકોઝ એ જે મેળાવડો છે, એ જે મોજ છે, એ જે આપલે છે, એની જ તો મજા છે. અને આવા ધાબા પર જ્યાં આટલા બધા ટેલેન્ટેડ લોકો, જેમની પાસે સ્કેડ્યુલ્સમાં એટલા બધા બિઝી હોય છે, ટાઈમ નથી હોતો, એ આવા દિવસે આવીને એક સાથે મોજ કરે છે, તો ખૂબ મજા આવે છે. ઓકે મિરાંદે, આપણે જરા પતંગોનો આખો એક થપ્પો મને દેખાઈ રહ્યો છે, જરા ત્યાં જઈએ, જોઈએ કે કેવા કેવા પતંગ છે. તમે એક પતંગ તો ચગાવી દીધો છે, હવે બીજો કયો પતંગ તમે ચગાવવાના છો? ઓકે, ઢઢો વળાઈ રહ્યો છે અત્યારે. અમે આ વખતે છે ને બધા કિનિયાવાળા પતંગો બોલાયા છે. કારણ કે શું છે કે દર વખતે અમે લોકો પેલી કિનિયા આમથી 0x0 કરવું પડે, એટલે એમાંય પાછી 10 મિનિટ તો એમાં જતી રહે. અને સેલિબ્રિટીઝ કોઈ તરત પતંગ ચગાવી દેવાનો કે કુણાલ પતંગ ચગાવીને આપે, એટલે લોકો પતંગ ચગાવે, એટલે સેલ ખાવાની. અને આને બી વસ્તુ એ જ કરી. બહુ જ મજા આવી રહી છે. જો હું તો હમણાં જ આવી છું, બટ ધ વાઇબ ઇઝ સો નાઇસ. અને જ્યારે આટલા સરસ હોસ્ટ હોય તો ઓર મજા આવે. હોસ્ટ તો છે સારા, પણ અમારી સાથે જ્યારે સુપર સિંગર મિરાંદે પણ છે. ઓકે, ટેલ મી, એમની પાસેથી કયું સોંગ તમે આ ઉત્તરાયણ સેલિબ્રેશનની અંદર સાંભળવા ઈચ્છો? એમનો અવાજ એકચ્યુઅલી એટલો મીઠો છે કે કોઈ પણ સોંગ સાંભળો ને તમને એવું થાય વન્સ મોર. સો આઈ વુડ સજેસ્ટ કે એમની ચોઇસનું એ કોઈ સોંગ ગાય. હા મિરાંદે, ભાઈ મારી ચોઈસ તમે પૂછશો તો મને કંઈક સૂફી ગાવાનું મન થઈ રહ્યું છે. ક્યાં બાત હે, હો જાય. ऑलराइट. हो लाल मेरी पत रखियो भला झूले लालण, लाल मेरी पत रखियो भला झूले लालण, सिंधड़ी दा सेवण दा, सिंधड़ी
સેવણદા સખી શાબાશ કલંદર દમાદમ મસ્ત કલંદર અલી દમ દમ બેરંબર દમાદમ મસ્ત કલંદર અલી દા પહેલા નંબર હો લાલ મેરી હો લાલ મેરી. વાવ, અને આને જ સુપર અને આને જ ફોલો કરતા કંઈક બીજું પણ જો જોઈન થઈ જાય એની સાથે. અરે વાહ વાહ. હવે સૂફી ગાઉં કે કંઈ ગુજરાતી ગાઉં? કુછ ભી અચ્છા વાલા ગુજરાતી મિક્સચર હશે, મેશઅપ હશે. મોસ્ટ એ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી હે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ. ક્યા બાત હે ભાઈ, શું કહેવું છે મિરાંદેના સુરમાં? એ બહુ સરસ ગાય છે, તમે બી કંઈક સંભળાવો. કુછ હો જાય. क्या सुनना चाहोगे बताओ. ગુજરાતી folk. गुजराती तो મને નથી આવડતું. હિન્દી. मतलब सॉन्ग नहीं आवड़ता. गुजराती सॉन्ग नहीं आवड़ता. फिर भी बताओ, आप कुछ लाइन तो दो. पियारे पियारे आता है हाँ चलो. पियारे 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 थारे बिना लागे नहीं मारा जिया रे हो थारे बिना लागे नहीं मारा जिया रे. क्या बात. સુપર ભાઈ. ઉત્તરાયણ સેલિબ્રેટ કરી રહ્યા છે. હવે ઉત્તરાયણની અંદર આટલા બ્યુટીફુલ તમે જ્યારે એકદમ સરસ મજાના તૈયાર થઈને અમારી સાથે હો ત્યારે જો કોઈ ટિપ્સ આપવી હોય અમારી જે ઓડિયન્સ છે એને ઉત્તરાયણને લઈને શું હોઈ શકે? ઉત્તરાયણને લઈને એ જ ટિપ્સ છે કે બધા એન્જોય કરો, ઘરમાં ના બેસી રહો, ધાબા પર જતા રહો ફેમિલી સાથે. બિકોઝ હવે એટલું બધું સ્ટ્રેસ વધી ગયું છે, એટલા બધા જવાબદારીઓ વધી ગઈ છે કે આપણે ફેમિલી ટાઈમ ઓછો કરી નાખ્યો છે અનફોર્ચ્યુનેટલી. સો આજનો ચાન્સ છે ને એ બિલકુલ જવા ના દેશો, ચડી જ જાઓ ધાબે. અને સપનાની ઉત્તરાયણ ઘણી બધી ઉત્તરાયણ સેલિબ્રેટ કરી હશે, પણ ખાસ ઉત્તરાયણ કેવી? અગેન આઈ લવ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. તો આટલા સરસ મિત્રો જ્યારે અહીંયા ભેગા થયા છે તો ધીસ ઇઝ વન ઓફ માય બેસ્ટ ઉત્તરાયણ રાઇટ નાઉ. જ્યારે ઘણા બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે, શું મસ્તી કરતા હો છો? સી એ બધું પછી બધી જ મસ્તીઓ ડિસ્ક્લોઝ ના કરે, બટ વી આર ગોઈંગ ટુ હેવ અ ગુડ ટાઈમ. બહુ જ પતંગ ચગાવીશું. જોઈએ છે અંદર જ ધાબા પર એકબીજાના પતંગ ના કાપી લઈએ, પહેલાં તો એ ઝઘડા રોકવાના છે. યસ, ઉત્તરાયણ જો સ્ટાર્સ બધા ભેગા થયા છે. આમ તો અત્યારે ધાબા ઉપર પતંગ દેખાય, પણ ધાબાની ઉપર સ્ટાર્સ દેખાઈ રહ્યા છે. સો હવે રાત્રે સ્ટાર્સ ઉપર પણ દેખાશે. યસ. આના નાનપણમાં મેં ચાંદા પતંગ કહેતા હતા, અત્યારે અમારા હાથમાં છે. ચાંદીદાર પતંગ કહેવાય, ચાંદીદાર પતંગ.